વણશોધાયેલો ગુનો ઉકેલ્યો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે 48 પર પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈના અકસ્માત અને મૃત્યુના વણશોધાયેલા ગુનાને ઉકેલ્યો છે। ફરજ પરના પોલીસકર્મીને ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટેલા ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે। ગઈ તારીખ 1/11/2025ના રોજ અમૃતપરા ગામના પાટિયા સામે નેશનલ હાઈવે નંબર 48 પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી એલઆર પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈને અડફેટે લીધા હતા। અકસ્માતમાં પોલીસકર્મીને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેનું કરુણ મૃત્યુ થયું હતું અને વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને બાતમીના આધારે અકસ્માત કરનાર ટ્રક નંબર RJ14GL1753ની ઓળખ કરી હતી। બાતમીના આધારે ટ્રક ચાલકને હરિયાણા ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો। ચોક્કસ પૂછપરછ અને યુક્તિ પ્રયુક્તિથી ડ્રાઈવરે પોતાના ગુનાની કબૂલાત કરી હતી। પોલીસે પકડાયેલ આરોપી અનવર યુનુસ મુકુલની કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।